તો પ્રકાર નંબર 1 વિદ્યુત ભાર અને વિદ્યુત ક્ષેત્ર. વિદ્યુત ભાર કોને કહેવાય? હા, વિદ્યુત ભારને સાઈડ પર મૂકો. ખાલી ભાર એટલે શું થાય? યંત્રશાસ્ત્રમાં ભાર કોને કહીએ છીએ? ભાર એટલે વજન કહીએ છીએ. વજન એટલે શું થાય? દળ થાય, દળ. તો દળ હોય તો દળની વ્યાખ્યા શું? સામાન્ય યંત્રશાસ્ત્રમાં તમે દળ કોને કહો છો? બરાબર. તો કે પદાર્થનો ચોક્કસ જથ્થો હોય, પદાર્થના ચોક્કસ જથ્થાને આપણે દળ કહીએ છીએ. જેમાં યંત્રશાસ્ત્રમાં દળ નું મહત્વ છે, એમ વિદ્યુત શાસ્ત્રમાં વિદ્યુત ભારનું મહત્વ છે. વિદ્યુત ભાર એટલે વિદ્યુત નો ભાર, એટલે કે વિદ્યુત નું વજન. જે પદાર્થ પાસે વિદ્યુત નું વજન હોય એને વિદ્યુત ભાર કહેવાય. તમે વિચાર કરો, કયા એવા પદાર્થ છે જે વિદ્યુત નું વજન ધરાવે છે? યાદ છે? કયા એવા કણો છે જે વિદ્યુત નું વજન ધરાવે છે, જેની પાસે વિદ્યુત નો ભાર હોય? તો નામ આવશે તમારા 10મામાં કોઈ આવતું વાત વિદ્યુતના ચેપ્ટરમાં, ઇલેક્ટ્રોન અને પ્રોટોન. ઇલેક્ટ્રોન અને પ્રોટોન પાસે પોતાનું દળ છે. ઇલેક્ટ્રોનનું દળ આપણે એમઈ તરીકે લઈએ છીએ, પ્રોટોનનું દળ આપણે એમપી તરીકે લઈએ છીએ. એમઈ અને એમપી એ તો ઇલેક્ટ્રોન અને પ્રોટોનના પોતાના ભાર છે. પણ ઇલેક્ટ્રોન અને પ્રોટોન એ એવા કણો છે કે જે વિદ્યુતનું વજન પણ ધરાવે છે. એટલા માટે વિદ્યુત ભારિત કણો તરીકે કોનું નામ આવશે? ઇલેક્ટ્રોનનું નામ આવશે ને બીજા કોનું નામ આવશે? પ્રોટોનનું નામ આવશે. એટલે આ ચેપ્ટરમાં તો તમારે પહેલું વિદ્યુત ભારને લગતી ટોટલ ડિટેલ ભણવાની છે, અને ત્યાર પછી વિદ્યુત ક્ષેત્રની વાત આવશે. ચલો, ગુરુત્વ ક્ષેત્ર કોને કહેતા તમે? ગુરુત્વ ક્ષેત્ર. જો તમને એક વાત કહી દઉં, આ તો આપણે થોડો ફેરફાર થયો. ગુરુત્વાકર્ષણનું ચેપ્ટર તમારે ખાસ એકવાર વાંચી લેવું. તમારી 11માની જો નોટ્સ તમારી પાસે પડી હોય ને, તો ગુરુત્વાકર્ષણનું ચેપ્ટર એક વખત તમારે વાંચી લેવું. કારણ કે ગુરુત્વાકર્ષણના ચેપ્ટરમાં જે જે મુદ્દાઓ આપણે આવતા, ગુરુત્વ બળ, ગુરુત્વીય ક્ષેત્ર, ગુરુત્વ સ્થિતિમાન, ગુરુત્વ સ્થિતિ ઉર્જા, આ જે મુદ્દાઓ ગુરુત્વાકર્ષણના ચેપ્ટરમાં ભણ્યા છે એ બધા જ મુદ્દાઓ વિદ્યુતના કિસ્સામાં આપણે રિપીટ થશે. કલસરી હાજર છે? રાણપરિયા, રામાણી. ગુરુત્વ ક્ષેત્ર. ગુરુત્વ ક્ષેત્ર કોને કહેતા? કોને આપણે ગુરુત્વ ક્ષેત્ર કહીએ છીએ? બુટાણી. જેટલા વિસ્તારની અંદર ગુરુત્વાકર્ષણ બળ લાગતું હોય એને ગુરુત્વ ક્ષેત્ર કહેવાય. હા, તો ગુરુત્વાકર્ષણ બળ થાય છે તો દળથી. પદાર્થ પાસે દળ છે, દળ પદાર્થ જેમ ગુરુત્વ બળ ઉત્પન્ન કરે છે એમ વિદ્યુત ભાર ધરાવતો પદાર્થ વિદ્યુત બળ ઉત્પન્ન કરે, જેને કુલમ બળ કહેવાય. એટલે કોઈ પણ વિદ્યુત ભાર પડ્યો હોય એની આજુબાજુમાં એ વિદ્યુત ભારની અસર અથવા એના બળની અસર પ્રવર્તમાન હોય, જે વિસ્તાર સુધી એની અસર પ્રવર્તમાન હોય એને વિદ્યુત ક્ષેત્ર કહેવાય. દાખલા તરીકે હું તમને એક ઉદાહરણ આપું છું. ફોર એક્ઝામ્પલ, વિદ્યુત ક્ષેત્ર બધાએ અનુભવેલું છે, પણ કોઈ કીધું નથી તમને. વિદ્યુત ક્ષેત્ર તમે ક્યાં અનુભવેલું છે? તો કે તમારા વાળમાં કાચકો ફેરવો, કાચકો ફેરવા પછી એની બાજુમાં તમે કાગળનો ટુકડો લઈ જાઓ, તો કાગળનો ટુકડો કાચકા તરફ ખેંચાય છે. એક પ્રકારનું આકર્ષણ બળ અનુભવે છે. આ આકર્ષણ બળ ક્યાંથી આવ્યું? કાચકો છે એને વાળમાં ઘસો, અથવા તમારી પાસે પ્લાસ્ટિકની પેન છે એને વાળમાં ઘસો અને કાગળના ટુકડાની નજદીક લઈ જાઓ, તો કાગળના ટુકડો એની આજુબાજુમાં ખેંચાય છે.
ઘસ્યા પછી જ શું કામ કાગળ એના તરફ ખેંચાણું? તો તમે જ્યારે પ્લાસ્ટિકનો કાચકો અથવા તો પ્લાસ્ટિકની પેન તમે વાળ સાથે ઘસો છો ત્યારે એક પ્રકારનો વિદ્યુત ભાર ત્યાં પ્રેરિત થાય છે અને ઘર્ષણ વિદ્યુત ભાર કહેવાય. અને ઘર્ષણ વિદ્યુત ભારને કારણે એ પેન છે એ વિદ્યુત ભારિત બને છે અને વિદ્યુત ભારિત પેન અને કાગળ બંને વચ્ચે એક પ્રકારનું બળ ઉત્પન્ન થાય છે. બીજું, પેન છે વિદ્યુત ભારિત બને એટલે પેનની આજુબાજુમાં વિદ્યુત ક્ષેત્રની અસર ઉત્પન્ન થાય. બરાબર, નજીકના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્રની અસર વધારે હોય એટલે જેમ કાગળથી તમે પેન વધારે નજદીક લઈ જાઓ એમ ત્યાં આકર્ષણ ઉત્પન્ન થાય. બરાબર, જો અત્યારે નવરા બેઠા હોય તો તમારા માથામાં પેન ઘસો અને પછી કાગળના ટુકડાની બાજુમાં લઈ જાઓ, કેમેરો ઓન કરીને બતાવો, મેજિક જોવા મળશે. એટલે તમે જે ચેપ્ટર ભણો છો ને એ જ હું તમને પ્રેક્ટિકલી બતાવું છું કે આવું કંઈક છે. હાલો જઈ જુઓ તો કોના કોના વાળમાં વિદ્યુત ભાર છે. કાચકો લઈ લો, માથામાં થોડી વાર ઘસો એટલે ફેરવો, કોરું માથું હોય સિલ્કી એમાં વધારે અસર જોવા મળશે. પછી બાજુમાં કાગળનો ટુકડો લઈ જાઓ, શું થાય છે ઓબ્ઝર્વ કરો, કેમેરા ઓન કરીને બતાવો જઈ. પ્રેક્ટિકલી બધા કરો, ખ્યાલ આવશે. કાગળનો ટુકડો છે એ તમારા કાચકા તરફ ખેંચાશે. નાનો કાગળનો ટુકડો લેવાનો છે અને વાળ છે કોરા હોય તો વધારે જોવા મળશે. શિયાળાની સિઝનમાં કોરા વાળ હોય ત્યારે અસર વધારે જોવાય છે. શું થયું, વિદ્યુત ભારનું કઈ આકર્ષણ જોવા મળ્યું કે ન મળ્યું? પછી થોડુંક સમય નીકળી જાય, સમય નીકળી ગયા પછી નહીં જોવા મળે સર. ડાયરેક્ટ તમે જુઓ તો અસર જોવા મળે. ટૂંકમાં શું થાય છે તો કે કાગળનો ટુકડો છે એ કાચકા અથવા પેન તરફ આકર્ષિત થાય છે. જો ન થતો હોય તો સમજવાનો તમારી પાસે વિદ્યુત ભાર નથી. વિદ્યુત ભાર વગરના છીએ આપણે, એવું ન હોય. બરાબર, ચલો આગળ જઈએ ફરીથી. તો હવે મારો પ્રશ્ન ત્યાં આવ્યો કે કાચકાને તમે વાળ સાથે ઘસો છો તો કાચકો શું કામ વિદ્યુત ભારિત થાય છે? ત્યાં પ્રશ્ન એ અટકી જાય છે કે કાચકો કે પેન વિદ્યુત ભારિત થવા માટે ઘસવું કેમ પડે છે? તમે જો તમારી સ્કિન સાથે અડાડી અને કાગળની નજદીક લઈ જાઓ કઈ રિઝલ્ટ નહીં આવે. તમે તમારી હથેળી સાથે ઘસી અને કાગળ બાજુ લઈ જાઓ કઈ જવાબ નહીં મળે. અને તમે માથામાં ઘસીને કાગળ બાજુ લઈ જાઓ તો તરત આકર્ષણ થશે. ટ્રાય કરવું એ કરી લો. તમે હથેળીમાં ગમે એટલો પેન ઘસશો કાગળનો ટુકડો આકર્ષિત નહીં થાય. આવું કેમ એ સમજવા માટે આપણે ઘર્ષણ વિદ્યુત ભાર સમજવો પડે. તો તમારી બુકમાં પહેલો જ ટોપિક છે ઘર્ષણ વિદ્યુત ભાર. ઘર્ષણને કારણે વિદ્યુત ભાર શું કામ ઉત્પન્ન થાય? બરાબર, તો એ સમજવાનું થાય. એટલે પહેલા વિદ્યુત ભાર, પછી આવશે ઘર્ષણ વિદ્યુત ભાર. પણ મેં છે ને થોડુંક મારી રીતે થોડા ક્રમ બદલ્યા છે. ક્રમ બદલીને આ ચેપ્ટરની આપણે શરૂઆત કરીએ છીએ. બરાબર, જો અહીંયા વાત આવી ઊન સાથે કે રેશમી કાપડ સાથે એમ્બર અને ઘસતા તે હલકા પદાર્થોને આકર્ષે છે. એમ્બર એટલે એક પ્રકારનું
એમ્બર એટલે એક પ્રકારનો એવો પદાર્થ પ્લાસ્ટિક ટાઈપનો પદાર્થ આવે, બરાબર. હવે તમારી ઘરે જો રેશમી કાપડ હોય અથવા ઊન હોય, એની સાથે તમે પેન ઘસો અને પછી તમે હલકા પદાર્થ એટલે કાગળની નજીક લઈ જાઓ તો પણ આકર્ષણ મળશે. તમારા વાળ છે સૂકા હોય એટલે સિલ્કી થાય, સિલ્કીને આપણે રેશમી કહી શકીએ. એ રેશમી જુલ્ફે આવે છે ને કંઈક આવતું. એટલે મેં તમને પહેલા કીધું કે રેશમી એટલે કે તમારા વાળ સૂકા હોવા જોઈએ તો તમને રિઝલ્ટ વધારે દેખાશે. પણ પ્રશ્ન ત્યાં છે કે આવું રિઝલ્ટ હું કામ જોવા મળે છે? એ સમજવા માટે વિદ્યુત તમારે પહેલો ટોપિક સમજવો પડે, જેને કહેવાય વર્ક ફંક્શન ઉર્જા. વિદ્યાર્થી બધા ટાઇટલ લખો, વર્ક ફંક્શન ઉર્જા ફાઈ. વર્ક ફંક્શન ઉર્જા. જો કે આ મુદ્દો છે પ્રકરણ નંબર 11 નો. 11મું પ્રકરણ જે આઈન્સ્ટાઈનનો દ્વૈત સ્વભાવનું જે ચેપ્ટર છે, એમાં આ વર્ક ફંક્શન ઉર્જાની વાત તમારે પાછી રિપીટ થવાની છે. પણ અહીંયા તમે જો નો ધ્યાનમાં લ્યો તો આ કાગળના ટુકડાની અને કાચકાની જે પ્રક્રિયા થાય છે એ તમે સમજી નહીં શકો, બરાબર. તો પેલો ટાઇટલ લખો, વર્ક ફંક્શન ઉર્જા. કોને વર્ક ફંક્શન ઉર્જા કહેવાય? તો એની વ્યાખ્યા આવી છે કે કોઈ પદાર્થની સપાટીમાંથી ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે જરૂરી લઘુત્તમ ઉર્જાને વર્ક ફંક્શન ઉર્જા કહેવાય. તો હવે વાત એવી, ઇલેક્ટ્રોનને દૂર શું કામ કરવો પડે? તો ઇલેક્ટ્રોનને દૂર કરો તો એ પદાર્થ ધન વિદ્યુત ભારિત બને, કારણ કે ઇલેક્ટ્રોન ઋણ વિદ્યુત ભારિત છે. જ્યાં સુધી કોઈ પદાર્થમાં ઇલેક્ટ્રોન ઋણ વિદ્યુત ભારિત અને પ્રોટોન ધન વિદ્યુત ભારિત ની સંખ્યા સમાન હોય એટલે ઇક્વલ હોય, ત્યાં સુધી એ પદાર્થ છે એ તટસ્થ કહેવાય, ન્યુટ્રલ કહેવાય. જ્યારે પદાર્થમાંથી ઇલેક્ટ્રોન દૂર થાય એટલે એ પદાર્થમાં ઇલેક્ટ્રોનની સંખ્યા ઘટે, પ્રોટોનની સંખ્યા વધવાને કારણે પદાર્થ ધન વિદ્યુત ભારિત બને અને ધન વિદ્યુત ભારને કારણે એ બીજા પદાર્થને આકર્ષે એટલે કે વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરે અને વિદ્યુત ક્ષેત્રને કારણે વિદ્યુત બળ ઉત્પન્ન કરે અને બળને કારણે આકર્ષણ અપાકર્ષણ જોવા મળે છે. એટલે કોઈ પણ પદાર્થોની સપાટીમાંથી ઇલેક્ટ્રોન દૂર કરવા માટેની જરૂરી લઘુત્તમ ઉર્જાને શું કહેવાય? વર્ક ફંક્શન ઉર્જા ફાઈ કહેવાય છે. અને આ ઉર્જા 3 રીતે અપાય છે. માનો કે તમારી પાસે કાચકો છે, કાચકામાં ઇલેક્ટ્રોન દૂર કરવા છે તો ઇલેક્ટ્રોન દૂર કરવા માટે તમારે ઉર્જા આપવી પડે. ઉર્જા આપવા માટે કેટલી ઉર્જા આપવી પડે? વર્ક ફંક્શન ઉર્જા જેટલી ઉર્જા આપવી પડે. તો ઉર્જા આપવાની 3 પદ્ધતિ છે. પહેલી પદ્ધતિ ઉષ્મા, બીજી પદ્ધતિ વિદ્યુત અને ત્રીજી પદ્ધતિ પ્રકાશ. એક પદાર્થને તમે બીજા પદાર્થ સાથે એમ ઘસો, તમારા હાથ છે એમ ઘસો તો શું થાય છે? શું થાય છે? ઉષ્મા ઉત્પન્ન થાય છે. ઉષ્મા ઉત્પન્ન શું કામ થાય? ઘર્ષણને કારણે. તમે જ્યારે કાચકો વાળમાંથી ફેરવો છો ત્યારે વાળ સાથે કાચકાનું ઘર્ષણ થાય છે. ઘર્ષણને કારણે ઉષ્મા ઉર્જા ઉત્પન્ન થાય છે અને એ ઉષ્મા ઉર્જા કાચકાને વર્ક ફંક્શન ઉર્જા તરીકે મળે છે. એટલા માટે કાચકો છે એ વિદ્યુત ભાર ગુમાવે છે અથવા તો મેળવે છે. પ્રશ્ન એ આવ્યો, વિદ્યુત ભાર ગુમાવવા માટે અથવા મેળવવા માટે કેમ નક્કી કરું કે આ વિદ્યુત ભાર મેળવે છે ને આ વિદ્યુત ભાર ગુમાવે છે? વિદ્યાર્થીઓ તમારે યાદ રાખવાનું, જ્યારે જે બે પદાર્થનું ઘર્ષણ કરતા હોય એ બે પદાર્થમાંથી વર્ક ફંક્શન ઉર્જા જેની ઓછી હોય એ પહેલો ઇલેક્ટ્રોન ગુમાવે. સીધી વાત છે. માનો કે તમે રેશમી કાપડ અને પ્લાસ્ટિકનો સળિયો ઘસો છો, ત્યારે રેશમી કાપડ
નો વર્ક ફંક્શન છે એ પ્લાસ્ટિકના સળિયા કરતા ઓછો છે. એટલે તો બેયનું ઘર્ષણ કર્યું એટલે ઉષ્મા ઉત્પન્ન થઈ. બેયને ઘસો એટલે બેયને ઉષ્મા મળે. પરંતુ રેશમી કાપડનું વર્ક ફંક્શન ઓછું છે એટલા માટે ઉષ્મા ઉર્જાના વર્ક ફંક્શન ઉર્જા કરતા વધુ થઈ ગઈ. માનો કે રેશમી કાપડની ઉષ્મા ઉર્જા છે અને એની વર્ક ફંક્શન ઉર્જા છે એ ધારો કે 3 ઇલેક્ટ્રોન વોલ્ટ છે. પ્લાસ્ટિકના સળિયાની વર્ક ફંક્શન ઉર્જા છે 5 ઇલેક્ટ્રોન વોલ્ટ. તો તમે ઘર્ષણની શરૂઆત કરો તો પહેલા કઈ વેલ્યુ આવે? 3 આવે કે ન આવે? જ્યારે ઉર્જા છે 3 ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલી થઈ જાય એટલે શું થાય? તો કે રેશમનું કાપડ એના કરતા ઉષ્મા ઉર્જા વધી ગઈ. એટલે રેશમના કાપડના વર્ક ફંક્શન કરતા ઉષ્મા ઉર્જા વધી ગઈ એટલે એ ઇલેક્ટ્રોન છે એ ઉષ્મા ઉર્જા એ લઈ લે અને ઇલેક્ટ્રોન છે એ સપાટીમાંથી દૂર થઈ જાય. રેશમના કાપડમાંથી ઇલેક્ટ્રોન દૂર થાય એટલે ધન વિદ્યુત ભારિત બને અને પ્લાસ્ટિકના સળિયામાં ઇલેક્ટ્રોન આવે એટલે ઋણ વિદ્યુત ભારિત બને. એટલે પ્લાસ્ટિકનો સળિયો છે ઋણ વિદ્યુત ભારિત બને અને રેશમનું કાપડ છે ધન વિદ્યુત ભારિત બને. અને આવી રીતે એક ઋણ બને અને એક ધન બને. ઋણ અને ધન બનવાને કારણે ત્યાં વોલ્ટેજ ઉત્પન્ન થાય અને વોલ્ટેજ ઉત્પન્ન થવાને કારણે શિયાળાના સિઝનમાં શેટીમાં તમે જ્યારે ચાદર ઘસો છો અને પછી એને અડો છો ત્યારે તમને સ્પાર્કિંગનો ઝટકો લાગે છે. તમે પેલા પ્રયોગ કર્યા છે. એક વિદ્યાર્થીને ખુરશીમાં બેસાડ્યો હોય, એના પગ ઉપર રખાવ્યા હોય જમીનને અડે નહીં રીતે, અને બીજો વિદ્યાર્થી પાછળથી રેશમી કાપડ ઘસે અને રેશમી કાપડ ઘસ્યા પછી તમે અડો, કરંટ લાગે છે. આવા બધા પ્રેક્ટિકલ કર્યા હોય આપણે. ક્યાંથી આવ્યું કરંટ? ક્યાંથી વિદ્યુત ભારિત થયા? ઘર્ષણને કારણે. ત્યાં પણ તમે જે વિદ્યાર્થીને બેસાડો છો ને પ્લાસ્ટિકની ખુરશીમાં જ બેસાડો છો. પ્લાસ્ટિકની ખુરશી અને રેશમી કાપડના ઘર્ષણની વાત થઈ. આવા ઘણા બધા એક્ઝામ્પલ છે કે જેમાં તમને ઘર્ષણ વિદ્યુતભારની અસર જોવા મળતી હોય. બરાબર? પણ યાદ એ રાખવાનું કે ઘર્ષણને કારણે જે ઉષ્મા ઉત્પન્ન થાય એ ઉષ્મા ઉત્પન્ન વર્ક ફંક્શન ઉર્જા કરતા વધારે થાય એટલા માટે એ પદાર્થ ઇલેક્ટ્રોન ગુમાવી દે છે. કારણ કે ઇલેક્ટ્રોન ગુમાવવા માટે એને ઓછામાં ઓછી વર્ક ફંક્શન ઉર્જા જેટલી ઉર્જા આપવી પડે. બરાબર? કોઈ પણ પદાર્થની સપાટીમાંથી ઇલેક્ટ્રોન દૂર કરવા માટે જરૂરી લઘુત્તમ ઉર્જાને વર્ક ફંક્શન ઉર્જા કહેવાય. સપાટીમાંથી ઇલેક્ટ્રોન દૂર કરવા માટેની ઉર્જા, સપાટીમાંથી ઇલેક્ટ્રોનને દૂર કરવા માટેની ઉર્જા એને વર્ક ફંક્શન ઉર્જા કહેવાય. જેની વર્ક ફંક્શન ઉર્જા ઓછી એ પ્રથમ ઇલેક્ટ્રોન ગુમાવે અને જે પ્રથમ ઇલેક્ટ્રોન ગુમાવે એ ધન વિદ્યુત ભારિત બને. આ વસ્તુ આગળ તમારે બહુ કામની છે. એટલા માટે આ પાયાના જે કન્સેપ્ટ છે ને તમને વ્યવસ્થિત ઘૂંટીને કરાવું છું. ઉર્જા આપવા માટેની 3 રીત હોય: ઉષ્મા, વિદ્યુત અને પ્રકાશ. ઉષ્માની એટલે કે આ વર્ક ફંક્શન જેટલી ઉર્જાની જરૂર છે. આ 3 રીતે અપાય છે. ઉષ્માની રીતે એટલે કોઈ પદાર્થને ગરમ કરો અને ઉષ્મા ઉર્જા છે ને વર્ક ફંક્શન કરતા વધી જાય તો એ પદાર્થ ઇલેક્ટ્રોન ગુમાવે. બીજી રીત છે વિદ્યુત. વિદ્યુત એટલે એક પ્રકારનું ઉર્જાનું સ્વરૂપ જ થાય. કોઈ પદાર્થ ઉપર વિદ્યુત લાગુ પાડો અને વિદ્યુતને કારણે એ ઇલેક્ટ્રોન ગુમાવી દે. આગળ હવે એ પણ વાત આવશે. ત્રીજી રીત છે પ્રકાશ, જેને આપણે ફોટોન કહીએ છીએ.
જ્યારે કોઈ પણ સપાટી પર પ્રકાશ આપાત કરો ત્યારે એક પ્રકારની ઉર્જા આપાત થાય છે ને ઉર્જાને કારણે એને ફોટોનની ઉર્જા કહેવાય. ફોટોનની ઉર્જા વર્ક ફંક્શન કરતા વધી જાય તો એ પદાર્થ ઇલેક્ટ્રોન ગુમાવે એને ફોટો ઇલેક્ટ્રિક અસર કહેવાય, જેની વાત આપણે 11મા પ્રકરણમાં પણ આવવાની છે. આ બધા જ મુદ્દાઓ 11મા ચેપ્ટરમાં રિપીટ થશે. ઉષ્માજનિત, વિદ્યુત ક્ષેત્રજનિત અને ફોટો ઇલેક્ટ્રિક. તો આ વર્ક ફંક્શન ઉર્જા તમારે પહેલા ક્લિયર કરવી પડે. આ ચેપ્ટરની આપણે શરૂઆત કરીએ છીએ એમાં. આ ચેપ્ટરનો મુદ્દો નથી પણ આ ચેપ્ટરની સમજવા માટેનો મુદ્દો છે. હવે તમારા ચેપ્ટરની પહેલી વાત આવે કે જેમાં ઘર્ષણ વિદ્યુતભાર કોને કહે છે. આ વિદ્યુતભારના સંશોધનનો ઇતિહાસ જણાવો. પરમાર, કઈ પ્રશ્ન હતો? ઘર્ષણ વિદ્યુતભાર કોને કહે છે? આ વિદ્યુતભારના સંશોધનનો ઇતિહાસ જણાવો. તો ઘર્ષણ વિદ્યુતભાર કોને કહેવાય? તો જ્યારે બે જુદા જુદા પદાર્થને એકબીજા સાથે ઘસવામાં આવે એટલે ઘર્ષણ કરવામાં આવે ત્યારે તે પદાર્થ વિદ્યુત ભારિત બને છે. તેને ઘર્ષણ વિદ્યુતભાર કહેવામાં આવે છે. આ સીધી વાત છે. મેં તમને ઉદાહરણ આપ્યા કે શિયાળાના સિઝનમાં ગુરુકુળની સ્ટીલની સેટી છે, નીચે બ્લેક કલર ડટા લગાવ્યો હોય, એમાં તમારી સેટી ખરાબ થઈ ગઈ ને તમે બ્લેન્કેટ એના ઉપર આમ ઘસો છો અને પછી સેટીને અડતા તો સેટીને શું થતું? હાથમાં સીધો કરંટ લાગતો થોડો. આવું શિયાળામાં વધારે થતું. શું કામ? તો કે બ્લેન્કેટ છે એ રેશમી છે, રેશમી કાપડ એકબીજા સાથે ઘસાય છે, ઘર્ષણને કારણે વિદ્યુત ભારિત બને છે. દાખલા તરીકે કાચ. પછી મેં તમને બીજું ઉદાહરણ આપ્યું. કાચના સળિયાને રેશમના કાપડ સાથે ઘસવામાં આવે તો તે ધન વિદ્યુત ભારિત બને છે અને કાપડ ઋણ વિદ્યુત ભારિત બને છે. તેવી જ રીતે પ્લાસ્ટિકના સળિયાને સૂકા વાળમાં ફેરવવામાં આવે ત્યારે પ્લાસ્ટિક છે ઋણ વિદ્યુત ભારિત બને છે. ખ્યાલ આવ્યો? એટલે કાચનું ઉદાહરણ તો તમે કરી ના શકો, પરફોર્મ કરી ના શકો, પણ આ પ્લાસ્ટિકના સળિયાનું ઉદાહરણ તો તમે પરફોર્મ કર્યું છે. તમારા સૂકા વાળમાં પછી પ્લાસ્ટિકનો કાચકો હોય કે પછી પ્લાસ્ટિકની પેન હોય, તમે સૂકા વાળમાં ઘસો છો તો ફેરવો એટલે ઘર્ષણ તો થવાનું છે. ત્યારે પ્લાસ્ટિક છે ઋણ વિદ્યુત ભારિત બને છે. અહીં આ જોવા મળતું વિદ્યુતભારનું પ્રેરણ એ ઘર્ષણની પ્રક્રિયાને આભારી છે. અહીંયા જે કાંઈ વિદ્યુતભારનું પ્રેરણ જોવા મળે છે એ ઘર્ષણની પ્રક્રિયાને આભારી છે. તો વિદ્યાર્થીઓ, આગળ જોઈએ. અહીં જોવા મળતું વિદ્યુતભારનું પ્રેરણ એ ઘર્ષણની પ્રક્રિયાને આભારી છે. ચલો, અહીંયા કાચ. હું તમને પ્રશ્ન પૂછું, કાચ છે એ ધન વિદ્યુત ભારિત બન્યું અને કાપડ છે, રેશમી કાપડ છે, ઋણ વિદ્યુત ભારિત બન્યું. તો બે માંથી કોનો વર્ક ફંક્શન વધારે અને કોનું વર્ક ફંક્શન ઓછું? તો કાચ છે એનું વર્ક ફંક્શન ઓછું છે. એટલા માટે કાપડ સાથે તમે કાચને ઘસો છો ત્યારે બે ગરમ થાય છે, બંનેમાં ઉષ્મા ઉત્પન્ન થાય છે. પણ કાચનું વર્ક ફંક્શન વધુ હોવાને કારણે, કાચનું વર્ક ફંક્શન ઓછું હોવાને કારણે એ પહેલો ઇલેક્ટ્રોન ગુમાવે છે અને જે ઇલેક્ટ્રોન ગુમાવ્યો એ સીધો ક્યાં જાય? કાપડમાં. શું કામ? કાપડ એની સાથે ઘસો છો એટલે કાચમાંથી જે ઇલેક્ટ્રોન બહાર નીકળ્યો એ સીધો કાપડમાં એન્ટર થશે એટલે કાપડ છે
એ તટસ્થ હતું અને ઇલેક્ટ્રોન મેળવ્યો એટલે ઋણ વિદ્યુત વારિત થયું. કાચ તટસ્થ હતું અને ઇલેક્ટ્રોન ગુમાવ્યો એટલે ધન વિદ્યુત વારિત થયું. એવી રીતે તમે કાપડને પ્લાસ્ટિકના સળિયા સાથે ઘસો છો. હવે એનું કાપડ છે, પણ કાચના સળિયાની જગ્યાએ તમે પ્લાસ્ટિકનો સળિયો વાપરો છો, તો પ્લાસ્ટિકનું વર્ક ફંક્શન કાપડ કરતા વધુ છે. બંનેની ઘર્ષણની પ્રક્રિયા થાય એટલે કાપડ છે પ્રથમ ઇલેક્ટ્રોન ગુમાવે, કારણ કે વર્ક ફંક્શન ઉર્જા કરતા ઉષ્મા ઉર્જા વધી ગઈ. કાપડે જે ઇલેક્ટ્રોન ગુમાવે કોણ મેળવી લે છે? પ્લાસ્ટિક. એટલે પ્લાસ્ટિક છે ઋણ વિદ્યુત ભારિત બને છે અને રેશમી કાપડ છે એ ધન વિદ્યુત ભારિત બને છે. મોટા ભાગના શિક્ષકોને ખબર નથી કે ઋણ અને ધન શું કામ બને છે, એટલે વિદ્યાર્થીને ગોખાઈ દેતા હોય. નહીં, એના માટે તમારે, કારણ કે આ જે વર્ક ફંક્શનનો મુદ્દો અહીંયા ભલે આપણો અત્યારે 10-15 મિનિટનો સમય એમાં લીધો હોય, પણ વર્ક ફંક્શનનો મુદ્દો તમારે 11મા પ્રકરણ માટે બહુ ઉપયોગી છે. એટલા માટે વર્ક ફંક્શનનો મુદ્દો ખરેખર 11મા ચેપ્ટરમાં આવે, 11મા ચેપ્ટરમાં આવે દ્વૈત સ્વભાવમાં, પણ અહીંયા અમે નોંધ તરીકે લખાવ્યો છે આ વસ્તુ, આ પ્રક્રિયા સમજવા માટે. ઇતિહાસ જોઈએ, ટૂંકો એવો છે કે આ ઇલેક્ટ્રોન છે, ઇલેક્ટ્રોન એને ઋણ વિદ્યુત ભારિત કોને નક્કી કર્યું કે ઇલેક્ટ્રોન છે ઋણ વિદ્યુત ભારિત કેવું, પ્રોટોન છે ને ધન વિદ્યુત ભારિત જ કેવું, આવું નક્કી કોઈને કર્યું હશે? પ્રશ્ન થવો જોઈએ ને. હા, આપણી પાસે એવું છે કે ભાઈ ઇલેક્ટ્રોન છે વિદ્યુત ભારિત છે, પ્રોટોન છે વિદ્યુત ભારિત છે, ન્યુટ્રોન છે વિદ્યુત ભારિત નથી, પણ ઇલેક્ટ્રોન છે ઋણ વિદ્યુત ભારિત છે એવું કોને નક્કી કર્યું? ઇલેક્ટ્રોનનો ઋણ વિદ્યુત ભારિત લેવો અને પ્રોટોનનો ધન વિદ્યુત ભારિત લેવો, આવું નક્કી શેના આધારે થયું? એની વાત સાંભળો, એનો ઇતિહાસ છે. જુઓ, ગ્રીકનો એક વૈજ્ઞાનિક છે માઇલેટ્સ. એ માઇલેટ્સે શું કર્યું કે એમ્બર નામના એક ખનિજ પદાર્થને રેશમી કાપડ સાથે ઘસ્યું. એમ્બર નામનું એક ખનિજ આવે, એ ખનિજને એને રેશમી કાપડ સાથે ઘર્ષણ કરાવ્યું. ત્યારે એ એમ્બર છે એ ઋણ વિદ્યુત ભારિત બન્યું. એટલે એમ્બર એટલે એક પ્રકારનું પ્લાસ્ટિક જેવું પદાર્થ આવે. મેં તમને આગળ પણ વાત કરી, પ્લાસ્ટિકને રેશમી સાથે ઘસો તો એ ઋણ જ બને છે. તો માઇલેટ્સે શું કર્યું, એમ્બર નામનું જે ખનિજ હતું એને એમ્બર નામનું જે ખનિજ છે એને રેશમી કાપડ સાથે ઘર્ષણ કર્યું. ત્યારે એમ્બર છે ઋણ વિદ્યુત ભારિત બને છે. ગ્રીકમાં એમ્બરને ઇલેક્ટ્રિકા શબ્દથી ઓળખાય. એમ્બરને ગ્રીકમાં શું કહેવાય? ઇલેક્ટ્રિકા કહેવાય. અહીંયા શું સુધારો કરવો પડે? ગ્રીકમાં એમ્બરનું નામ છે ઇલેક્ટ્રિકા. ઇલેક્ટ્રિકા એટલે ઇલેક્ટ્રિકા નામથી ઓળખાય છે. અને ઇલેક્ટ્રિકા શબ્દ ઉપરથી ઋણ વિદ્યુત ભારને ઇલેક્ટ્રોન એવું નામ આપ્યું. જો આ હિસ્ટ્રી થઈ, એટલે ઇલેક્ટ્રોન નામ છે ને એ ઇલેક્ટ્રિકા પરથી આવ્યું. ઇલેક્ટ્રિકા ક્યાંથી આવ્યું? તો એ ગ્રીક શબ્દ છે અને એમ્બરનું ગ્રીકમાં નામ છે ઇલેક્ટ્રિકા. એટલે માઇલેટ્સ હતો એ કઈ ગ્રીક નો કોઈ સાયન્ટિસ્ટ હશે, એ ગ્રીક ભાષા જાણતો હોય. એમ્બરને એને ઇલેક્ટ્રિકા કીધું અને ઇલેક્ટ્રિકા ઉપરથી નામ આવ્યું ઇલેક્ટ્રોન. એટલે હવે તમારે એ સમજવાનું, જેની પાસે ઋણ વિદ્યુત ભાર હોય એ ઇલેક્ટ્રોન હોય. તો ઋણ વિદ્યુત ભાર છે ને ઇલેક્ટ્રોન કીધો, તો ધન વિદ્યુત ભારને હવે શું કેવું પડે? પ્રોટોન જ કેવું પડે. આ રીતે ઇલેક્ટ્રોન શબ્દ આવ્યો છે. શેના પરથી? એમ્બર ઉપરથી. અને ક્યાંથી? ઘર્ષણની પ્રક્રિયામાંથી. ઘર્ષણ. તો વાત એવી થઈ કે એમ્બર અને રેશમ માંથી વર્ક ફંક્શન કોનો વધારે હશે અને કોનો ઓછો હશે? તો કે રેશમનો વર્ક ફંક્શન વધારે છે કે ઓછો છે? ઓછો હશે. એટલે જ્યારે એમ્બર સાથે તમે રેશમી કાપડ ઘસો ત્યારે રેશમી કાપડમાં વર્ક ફંક્શન ઓછો હોવાને કારણે એ ઇલેક્ટ્રોન પ્રથમ ગુમાવે છે, એમ્બર ઇલેક્ટ્રોન મેળવી લે છે. એટલે એમ્બર છે ઋણ વિદ્યુત ભારિત બને છે અને રેશમી કાપડ છે એ ધન વિદ્યુત ભારિત બને છે. બરાબર? તો આ જે વિદ્યાર્થીઓ બધી વાત છે ને પાયાની વાત છે, અને આ તમારા મગજમાં થોડીક આમ વિચારવી પડે, ઉતારવી પડે. અને હવે પછી આપણે મુખ્ય મુદ્દાઓમાં આવશું, જેમાં પહેલો જ પ્રશ્ન છે, લખો છે વિદ્યુત ભાર એટલે શું? તે કેવી ભૌતિક રાશિ છે
તથા તેના પ્રકારની સમજૂતી આપો. વિદ્યુત ભાર એટલે શું? તે કેવી ભૌતિક રાશિ છે તથા તેના પ્રકારની સમજૂતી આપો. તમારી બુકમાં ડાયરેક્ટ વિદ્યુત ભારથી શરૂઆત કરી દીધી છે. થોડીક આવી આવી નામ આ એમ્બર અને ઇલેક્ટ્રોન શબ્દની થોડી વાત કરી છે. માઇલ્ટસ ને જાય છે ગ્રીકમાં આવેલા થેલેસ ઓફ માઇલ્ટસ, બરાબર. અને પછી ડાયરેક્ટ જ એને તરત જ બીજા પણ ઉદાહરણ આપ્યા છે. પણ આ બધા બીજા ઉદાહરણ સમજવા માટે એટલે આ લોકો છે ને હિસ્ટ્રી અને વિદ્યુત ભાર બેને ભેગા કરી દીધા છે. અને આપણે શું કર્યું? હિસ્ટ્રી, ઇતિહાસ અને વિદ્યુત ભાર ના બેના પ્રશ્નો છૂટા છૂટા કરી દીધા. ઓલા લોકો બધું સાથે આપ્યું છે. ઇતિહાસ સમજાવતા સમજાવતા વિદ્યુત ભારની સમજૂતી આપી છે. આપણે ઇતિહાસને અલગ કરી નાખ્યો અને વિદ્યુત ભારને અલગ કરી નાખ્યો. એટલે તમને એમ પૂછે, એટલે પ્રશ્ન તરીકે પૂછે તો કે બે ભેગું નહીં પૂછે. કાયમ પૂછશે કે ભાઈ વિદ્યુત ભાર એટલે શું, અથવા તમે એમ પૂછે કે વિદ્યુત ભારનો ઇતિહાસ. ઇતિહાસ તો બહુ ઓછા પૂછે, એવું કઈ પૂછતા નથી. આમાં જે પ્રેઝન્ટમાં જે છે એના વધારે વાત પૂછે છે, બરાબર. તો હવે પછીનો પ્રશ્ન આવશે, વિદ્યુત ભાર એટલે શું, તે કેવી ભૌતિક રાશિ છે તથા તેના પ્રકારની સમજૂતી આપો. બરાબર. તો એની સમજૂતી આપણે કાલે લઈશું અને આગળની વાત પણ કાલે કરીશું. એ સિવાય કોઈ વિદ્યાર્થીને વિદ્યુત ભારને લગતો કઈ પ્રશ્ન હોય તો રાઇઝન કરી શકે છે, અથવા વિદ્યુતને લગતો કઈ પ્રશ્ન હોય તો પણ રાઇઝન કરી શકે છે. આ બધા ચેપ્ટરોમાં આપણું ઘણું બધું પ્રેક્ટિકલ જોવાનું છે. જો કે ફિઝિક્સમાં તમારે આજુબાજુની ઘટનાઓને તમે સાથે રાખો પ્રેક્ટિકલી, તો જ તમને થિયરીના કન્સેપ્ટ સરળતાથી સમજાય. ખાલી ગોખણપટ્ટી કરો સમજ્યા વગર તો એનો કોઈ મતલબ રહેતો નથી. સમજવાની વધારે ટ્રાય કરવાની, પછી યાદ રાખવાનું. અહીંયા આપણે ક્લાસ પૂરો કરીએ. જય સ્વામિનારાયણ.